આંકરથી મિત્રો આપણે ગયા હતા અને ગામ ફરતા આવી ગયા, ગામ ફરી તમે જો હનુમાનદારી દેરી આપણે પહોંચી ગયા છીએ ઠેઠ અને ગામ ભૂવા છે જે હાલા જશે ને ફરતા બધા આપણે ગામના જે ભૂવા હોય. રક્ષાબંધનનો તહેવાર છે અને દક્ષા રાખડી બાંધવા આવી છે. પ્રદીપને રાખડી બાંધી રહી, રાધે ઊભો થઈ ગયો હે. આવી રીતનો મિત્રો કંઈક રક્ષાબંધનનો તહેવાર છે આપણો. ટેંડો ખવડાવીને મીઠું મોઢું કરાવશે. તો મિત્રો પ્રદીપને રાધેને રાખડી બંધાઈ જાય છે. આપણો વારો બાકી છે, હજુ આપણે રાખડી બાંધવાની બાકી છે હજુ. તો મિત્રો આવી રીતે કંઈક આપણે રક્ષાબંધનનો તહેવાર છે જે તમે જોયું. રાખડી બાંધતા હોય છે ને સાંજે આજે બળેવનું હોય છે. તો હળની માહિતી આપણા ગામમાં નથી પણ પડખે ગામમાં જઈએ તો તમને હું દેખાડી. હળિયું જીતે એને આપણે ફોર એક બ્લોગ બનાવ્યો હતો, તમે જોયું છે. તો આજે ટાઈમ મળે તો જવાનો છું. બાકી સવારમાં આપણે રક્ષાબંધનનો તહેવાર છે અને આ મારા બેન છે જે રાખડી બાંધી તમે જોઈ, અને આ ભાણી છે મારે દક્ષા જે પ્રદીપને રાખડી બાંધી. અને મારા બની રહ્યા છે, અહીંયા બેઠા છે. ચા બની રહી છે, ચા પાણી પીવી. અને જો શું પ્રદીપ તૈયારી હાલે ચાયની તે પ્રદીપ ચાયની તૈયારી કરી દીધો હે, ચા પાણી પી લીધી. મિત્રો ગામના આપણે ઝાપે બેઠા છીએ અને તમને કીધું તો બળે ભરે એટલે દેખાડશું. ઢોલ વાગી ગયો, હવે થોડો કોસો આવશે પણ વિશાળ પાસે બળેવ અને બાપા સીતારામની મઢુલી. અને જો જે મિત્રો અમારે બળેવ ભરવામાં આવે છે, પ્રસાદીની અંદર લાપસી બનાવવામાં આવે છે અને ગામ ફરતો દોરો બાંધી અને સારો વરસાદ થાય એવો અમારે હનુમાનદારનું હજુ દેરિયા જઈશું. પછી કેવો વરસાદનું પણ પૂછશું આપણે મિત્રો. આવી કંઈક અમારી પરંપરા છે. તમે જો આ જે તમને દેખાય ને એ હનુમાનદારના ભૂવા છે અમારે. અને જો એ કાં ઝાપા તો આવી રીતની કંઈક મઢુલી છે. અને મઢુલીથી બધા ઢોલ વગાડી જઈ રહ્યા આપણે હારે હારે આપણે જવાના છે. અને આ રીતનું કંઈક સારું એવું અને સુંદર મિત્રો લોકેશન તમને દેખાડી દઉં. વડલાની નીચે બાપા સીતારામની મઢુલી અને ત્યાં આપણે બેઠા છીએ. એ તમે જુઓ આ મઢુલી છે. વારંવાર તમને મિત્રો હું દેખાડતો હોઉં છું. મહેશભાઈ પ્લાસ્ટરવાળા થઈને જુઓ લાદી સ્ટાઇલના કારીગર મઢુલિયા ઊભા છે. અને અશ્વિનભાઈ મસાલો ખાઈ રહ્યા છે અને પ્રેમજીભાઈ બેઠા બેઠા છોકરા રમાડે. અહીંથી આપણે શરૂ કરશે. ગામ ફરતો દોરો બાંધવાનો છે અને નિશાળે. અને આ રીતની મિત્રો અમારી નિશાળે જે શાળા છે અને હવે હારે હારે અમે જવાના છીએ. અહીંયા જો નવી નિશાળ બની રહી છે અને કામકાજ પણ હાલી રહ્યું છે. હું ને મહેશ હારે હારે જઈશું અને આપણે જોઈશું ભાઈ. તો મિત્રો ઢોલ વગાડતા વગાડતા જઈ રહ્યા છીએ અને ગામ ફરતો દોરો બાંધી રહ્યા છીએ. આવી કંઈક પરંપરા છે અમારી. શું જો અમારા ગામમાં પહેલેથી રિવાજ છે, વર્ષોથી ચાલુ વર્ષોથી હાલું આવે અને આવી અમારી પરંપરા છે ગામની. અહીંથી અમારે હજુ આપણે આગળ પણ જવાનું છે મિત્રો. અહીંથી તમને હનુમાનદાદાના દર્શન કરાવશું જે જઈ રહ્યા છીએ. પછી અમારા હનુમાનદાદા કહે છે વરસાદ ચાલે. હા મિત્રો આમાં જાણવા પણ મળશે કે વરસાદ ક્યારે થાય છે. અને બોગલા દીધા જોવે છે કે આવડા શું કરી રહ્યા છે. આતમ પછી નોએમનો વરસાદ થઈ છે એવું બોગલા દીદાનું પણ એમને એવું કહેવું છે. કારણ કે મિત્રો બોગલા દે તો બધે કાયમ જો ગામ એ મેં શું કામ બાંધે એટલે આપણે રિવાજ છે. એટલે ગામમાં ગમે રોગ હોય એ બધું રોગ ગામથી દૂર રહે એ માટે દોરો ગામ ભરતો બાંધતા હોય છે.
હવે મિત્રો આગળ જઈને મળશું. અડધે આપણે પહોંચી ગયા છીએ ગામની ફરતામાં. અને જો દોરો બાંધવાનું કામ ચાલી ગયું અને ભૂવા અને ગામજનો બધા જઈ રહ્યા છીએ. અને સાથે અમારે ભોગલા બધા હારે હારે અમે જઈ રહ્યા છીએ. બધું હનુમાનજીએ ગઈ અને વરસાદની વાત થાય છે. કેમ કેવું બોલે હનુમાનજીએ અમારે હનુમાન દાદા કહે છે વરસાદ કેવો થવાનો છે. જો ગામ ફરતો આઈક કરતી મિત્રો આપણે ગયા હતા અને ગામ ફરતા આવી ગયા. ગામ ફરી તમે જો હનુમાનદાની દેરી આપણે પહોંચી ગયા છીએ ઠેક. અને ગામ ભૂવા છે જે હાલા જશે ને ફરતા બધા આપણે ગામના જે ભૂવા હોય મઠના તમામ ભૂવાઓ અને તમામ ગામના લોકો ભેગા થયા છે. થોડુંક તમારા અવાજમાં ડિસ્ટર્બ થાય છે પણ મિત્રો એડજસ્ટ કરી રહ્યા છે. તો બનાવવાનું માહિતી કઈ રીતનું હોય છે અમારા ગામની અંદર. હનુમાનજીની દેરી છે, મંદિર શંકર ભગવાનનું. અને આ ગોરધનભાઈ ઢોલવાળા ઢોલ વગાડી રહ્યા છે. વગાડ જોયો ગોરધન ઢોલ બંધ કર્યો ઘડી. મિત્રો છેલ્લે ઢોલવાળાને બધા 10 રૂપિયા આપી અને ઢોલવાળાને પણ બધા છે કોઈ 50 યથાશક્તિ પ્રમાણે આપતા હોય છે. આપણે પહોંચીએ છીએ રામજી મંદિરે, હનુમાનદાદા પણ ત્યાં પહોંચી ગયા છે. અને હા હા બધા આપણે આતો વ્લોગ પછી આગળ પૂરો કરવાના છીએ. મજા આવે તો આપણે ધરમસિંહ બીજો વ્લોગ ચેનલ લઈ સબસ્ક્રાઈબ કરી વાળો અવારનવાર આવા